મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોવાનું સામે આવ્યું છે, ત્યારે ફરી એકવાર વીરપુર તાલુકામાં ફાયર સેફટીના અભાવના કારણે રહેણાંક મકાન બળીને ખાખ થઈ ગયું છે। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના લીમરવાડા ગ્રામ પંચાયતમાં આવેલ જમણાવાદ ગામે શનિવાર રાત્રિના અંદાજિત 11 વાગ્યાના સમયે ઠાકોર કાશીબેન લાલાભાઈ પરમારના રહેણાંક મકાનમાં એકાએક આગ લાગી હતી, જેમાં પશુઓનો ઘાસચારો અને ઘરવખરી કપડાં સહિતની ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ જવા પામી હતી। ત્યારે રહેણાંક મકાનમાં અચાનક આગ લાગતા આજુબાજુમાં રહેતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા। બનાવની જાણ વીરપુર પીએસઆઈને કરતા વીરપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર ફાયર સેફટીના સાધનો લઈ દોડી આવી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। તેમજ પોલીસે ફાયર એક્ઝિક્યુટરનો ઉપયોગ કરી તથા સ્થાનિક ગ્રામજનોની મદદથી પાણી છાંટી આગ પર કાબુ મેળવી લીધો હતો। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે અચાનક આગ લાગતા રહેણાંક મકાનમાં અંદાજિત 3 જેટલા વ્યક્તિઓ મકાનની અંદરથી પોલીસે સહી સલામત બહાર કાઢી આવ્યા હતા અને આ બાદ બચાવ થયો હતો। આગની ઘટનામાં અંદાજિત 80,000 જેટલા નુકસાની થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। ત્યારે હાલ તો નિરાધાર વિધવાને સરકાર દ્વારા વળતર યુદ્ધના ધોરણે ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે। મહેશ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, વીરપુર, મહીસાગર।